નમસ્કાર, હું છું હર્ષ રોય અને આપ જોઈ રહ્યા છો કૃષિ જાગરણ. કારણ કે વાત છે દેશની. અમેરિકામાં 14,500થી વધુ ફ્લાઇટ્સ રદ, બરફના તોફાનના કારણે સાઉથ વેસ્ટ એરલાઇન્સ પર સંકટ. કૃષિ વિજ્ઞાનના પ્રયત્નો સફળ થયા, હવે આ રાજ્યોમાં પણ કેસરની ખેતી શરૂ થઈ શકશે. CCIFI ભોપાલ કૃષિ પ્રદર્શનમાં PPE સલામતી કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. પ્રગતિશીલ ખેડૂત રોશનલાલ લાખોની કમાણી કરે છે, ખેતી કરી કમાણી કરી ઉદાહરણ પૂરું પાડ્યું. PM કિસાનનો 13મો હપ્તો આવશે ખૂબ ઝડપથી, જાણો વધુ માહિતી. ભર શિયાળે દિવસે વીજળી ન આવતા જંગલી પ્રાણીઓના ભય વચ્ચે ખેડૂતો પિયત કરવા મજબૂર બન્યા. ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન ફેબ્રુઆરી 2023થી જ પ્રારંભ કરવાનો નિર્ણય લેવાયો. નવા વર્ષથી પડશે હાડથી જવતી ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી. ગીરના ખેડૂતોને ભૂંડ, નીલગાય અને હવે દીપડાઓનો આતંકના કારણે આખી રાત કરવા પડે છે ઉજાગરા. બનાસકાંઠાના ઉચ્ચ શિક્ષિત યુવકે શરૂ કરી શેરડાની ખેતી, હવે મળે છે વર્ષે રૂપિયા લાખોની આવકો. સામાન્ય લીંબુ કરતાં 4 ગણું મોટું લીંબુ. આ 12માસી લીંબુ જોઈને સૌ કોઈ થયા આશ્ચર્યચકિત. વડિયાના મેઘા પોપરિયા ખેડૂત ગોળ અને ઘીનું મિશ્રણ કરીને રવિ પાકમાં છંટકાવ કરતા મબલખ પાક સામે આવ્યો. આણંદ જિલ્લાના 70,000 ખેડૂતોનું હજી KYC બાકી. KYC નહીં કરનારને લાભ નહીં મળે. અરવલ્લીના ખાતર કેન્દ્રો પર ખાતરની અછત, તમામ સેન્ટરો પર યુરિયા ખાતર નથીના લાગ્યા બોર્ડ. કેરી માટે અનુકૂળ વાતાવરણ ઊભું થતાં ખેડૂતો રોગો અને કીટકો સામે રક્ષણ આપતું ટ્રીટમેન્ટ શરૂ કર્યું. સમાચાર જોઈશું વિસ્તારથી. એટલાન્ટા, શિકાગો, ડેનવર, ડેટ્રોઇટ અને ન્યુયોર્ક સુધી એરપોર્ટ ખરાબ હાલતમાં હતા. બફને એરપોર્ટ બંધ રાખવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે અમેરિકામાં તોફાની બફેલો વિસ્તારથી પ્રભાવિત થઈ ગયું છે. અમેરિકાના અનેક રાજ્યોમાં આવેલા આ બરફના તોફાનોને ભારે તબાહી મચાવી દીધી છે. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના કેટલાક ભાગોમાં બરફના તોફાની અસર ચાલુ છે અને તેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેથી હજારો ફ્લાઇટ્સો રદ કરવી પડી છે. હાલમાં 9 રાજ્યોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા છે. બીજી તરફ અને અહેવાલોથી જાણવા મળ્યું છે કે અમેરિકાની સાઉથ વેસ્ટ એરલાઇન્સે 23 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી 14,500થી વધુ ફ્લાઇટ્સો રદ કરી છે. આ ઉપરાંત ફ્લાઇટ્સ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ અવેર અનુસાર 28 ડિસેમ્બરની સવારે 2500થી વધુ ફ્લાઇટો રદ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં કૃષિ વિભાગ અને સિક્કમના બગાયત વિભાગે ખેડૂતો માટે ઉત્પાદન અને ખેતી વિશે જાણવા માટે મૂળભૂત તાલીમ કાર્યક્રમ સુનિશ્ચિત કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીરના પંપોર અને સિક્કમના યાંગાંગમાં હવામાન અને ભૌગોલિક સ્થિતિ સમાન છે. કેસરનું નામ સાંભળતા જ લોકોના મગજમાં સૌથી પહેલા કાશ્મીરનું નામ ઉતરી આવે છે, કારણ કે ભારતમાં પહેલીવાર કેસરની ખેતી કાશ્મીરમાં શરૂ થઈ હતી. પરંતુ હવે વૈજ્ઞાનિકોની મદદથી ઈશાન ભારતના કેટલાક રાજ્યોમાં કેસરનું ઉત્પાદન થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે નોર્થ ઇસ્ટ અને સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રિસર્ચના માધ્યમથી એકાગ્ર પ્રયાસના શક્ય બન્યું છે. પૂર્વોત્તર ભારતમાં દક્ષિણ સિક્કમ યંગાંગ ગામમાં પ્રથમ વખત કેસરની ખેતી સફળ થઈ રહી છે. હવે તેને અરુણાચલ પ્રદેશના તવાંગ અને મેઘાલયના બારાપાનાની સુધી લંબાવવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ગણાતી ભોપાલમાં કૃષિ મેળાનો શરૂ થઈ ગયા છે. આ ભોપાલ કૃષિ મેળામાં આજે ખેડૂતોએ એક મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ખેતીની પ્રગતિ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. જે જોવામાં આવે તો ભોપાલ કૃષિ મેળામાં અનેક પ્રકારના ઉત્કૃષ્ટ સ્ટોલો જોવા મળ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે માહિતી કેન્દ્ર પણ રાખવામાં આવ્યું હતું. આ ક્રમમાં મેળામાં એક CCFIની સ્ટોલ પણ છે, જ્યાં એક CCFI ખેડૂતોને લાંબી કતારો પણ જોવા મળી હતી, જેમને મફત PPE કીટ પણ અને મોજાઓ અને એપ્રોન, ફેસ માસ્ક અને બમ બૂટ વગેરે આપવામાં આવ્યા હતા અને આ બધી વસ્તુ તેમને મફતમાં પણ વહેંચણી કરી હતી. ભારતની અર્થવ્યવસ્થામાં કૃષિ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તો દેશની અલગ અલગ અડધી વસ્તી કૃષિ ક્ષેત્રમાં કાર્યરત છે. યોગ્ય માર્ગદર્શનના અભાવે ખેડૂતો માત્ર પરંપરાગત રીતે ખેતી સુધી જ સીમિત રહે છે. તેવી જ રીતે આજે સામે નીલખોડી ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત રોશનલાલની સફળતાની વાર્તા શેર કરવા જઈ રહ્યા છે.
જેમણે નીલખોડી એફપીઓના માર્ગદર્શન હેઠળ ખેતીમાં સફળતા હાંસલ કરી છે. હવે તે માત્ર એક સિઝનમાં એક પાકમાંથી 2 લાખ રૂપિયા પ્રતિ એકર કમાણી કરી રહ્યા છે. તો આ તેમની એક સફળ ખેડૂત તરીકેની કહાની આપને જણાવી. નવા વર્ષની શરૂઆતને મધ્ય ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્ય સરકારોએ તેમના રાજ્યોના ખેડૂતોને ભેટ આપવાની તૈયારી શરૂ કરી રહ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર પણ હવે દેશના કરોડો ખેડૂતોને નવા વર્ષની ભેટ આપવાની તૈયારીઓ કરી લીધી છે. જી હા, આપણે જણાવી દઉં કે પીએમ કિસાન આગામી હપ્તાના પૈસામાં આવી શકે છે ખેડૂતોના ખાતામાં. તો ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સૌથી મહત્વકાંક્ષી યોજનામાં આ તેમને લાભ મળી શકે છે. મહેસાણા જિલ્લાના ખેડૂતો શિયાળાની આ કાતિલ ઠંડીમાં ઘરમાં સૂઈ નથી શકતા અને એનું કારણ બીજું તો કંઈ નહીં પરંતુ વીજ કાપ છે. તો ભર શિયાળામાં વીજ કાપ અને ખેડૂતોને રાત્રે વીજળી આપવાનું નક્કી થયા બાદ પણ બિચારા ખેડૂતોને વીજ મળતી નથી, નિરાતે તે લોકો સૂતા નથી. ત્યારે ન છૂટકે જંગલી પ્રાણીઓનો ભય પણ સતાવતો હોય છે. તો ખેતરમાં ઉજાગરા કરવા પડતા હોય છે. તો સાથે જ રાત્રે વીજળી ન મળતા ખેડૂતો 5 થી 7ની ટોળકીઓ બનાવીને પિયત માટે જતા હોય છે. શાકભાજી, એરંડા, બાજરી, ઘઉં, ઘાસચારા સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હોય છે. તો દિવસે વીજળી ન મળે તો આકરી ઠંડીમાં ઠૂંઠવાઈને પિયત માટે ન જવું પડે. તો રાત્રે તેઓ વીજળી ન મળતા તેઓ રાતના સમયની અંદર પણ વીજળીઓ માટે વલખા મારી રહ્યા છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષ રાજ્ય સરકાર જળ સંચય અભિયાનને ફેબ્રુઆરી 2023થી પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. તો વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં મે 2018થી શરૂ થયેલી સુજલામ સુફલામ જળ અભિયાન અને સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. જે જનભાગીદારી થકી યોજાયેલા આ અભિયાનમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યભરમાં જળ સંગ્રહ માટેના 74,510 કામો પૂર્ણ થયા છે. તો જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફૂટ વધારો થયો છે. જ્યારે રાજ્યના 33 જિલ્લાઓમાં 26,981 તળાવો ઊંડા કરવામાં આવે છે. તો ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ 17,812 કામો પૂર્ણ થયા છે. તો તેમાં 20.81 લાખ માનવ દિન રોજગારી શ્રમિકોને મળી હતી. તો ત્યારે 24,418 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધારો થતા તો એ મંત્રીએ જણાવ્યું હતું. ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત હાડથી જવતી ઠંડીથી થવાની છે. તો કડકડતી ઠંડીને લઈને હવામાન વિભાગે આ આગાહી પણ કરી છે. તો હવામાન વિભાગના મુજબ 31થી રાજ્યમાં ઠંડીનો પારો વધવાની શરૂઆત થશે. તો જાન્યુઆરીના પહેલા સપ્તાહથી જ કાતિલ ઠંડી અનુભવાશે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરની ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જઈ શકે છે. તો આજે 8 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ મથક બની ગયું. તો ભુજમાં 10 અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો ઠંડી શરૂ થતાની સાથે જ લોકોએ ગરમ કપડાં પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે. તો ગુજરાત હવામાન વિભાગે આગામી 2 દિવસોમાં આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છ કેટલાક વિસ્તારોના આગામી દિવસોમાં શીતલહેર છવાઈ શકે છે. કચ્છના નલિયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે. ગીરના ખેડૂતોને માથે નવી આફતો આવી પડતા જ તેઓ ભયભીત થયા છે. જંગલી ભૂંડ, નીલગાય અને હવે દીપડાનો આતંક સામે આવી રહ્યો છે. તો વન્ય પ્રાણીઓએ ખેડૂતોના પાકને ભારે નુકસાન પણ પહોંચાડી રહ્યા છે. તો ત્યારે ખેડૂતો પોતાના જીવને જોખમમાં પોતાના પાકનું રાત્રે રક્ષણ કરવું પડતું હોય છે. તો રાત્રે ખેડૂતો ઉજાગરા કરીને આ જંગલી ભૂંડ અને નીલગાય અને પ્રાણીઓ જેવા લોકો સામે રક્ષણ મેળવવા માટે આખી રાત ઉજાગરા કરતા હોય છે. તો રાત્રિ દરમિયાન દીપડાનો ભય પણ એટલો જ સતાવતો હોય છે તેમને. જ્યારે ગીર સોમનાથની અંદર પણ ગીર બોર્ડર પર દરિયાઈ પટ્ટીના ગામની ખેતીની સીમા અને તેની અંદર જમીનના ઊભા પાકને સાથે વળતા વન્ય પ્રાણીઓ નીલગાય છે કે જે ભૂંડ છે, ચિત્તા છે, જેવી રીતે આ લોકો ખેડૂતોને સતાવતા હોય છે. તેથી ખેડૂતો પણ ભયભીત થયા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં એક ખેડૂતે ખેતરમાં બિનઉપયોગી એવી સેઢાની જમીન પર સરગવો વાવી લાખોની કમાણી મેળવી છે.
તો કોઈ પણ જાતના ખાતર, બિયારણ કે દવા, વધારાનું પાણી આપ્યા વગર ખેડૂતે વધારાની આવકનો નવો સોર્સ ઊભો કર્યો છે. તો હવે યુવા ખેડૂતોએ અન્ય ખેડૂતો માટે એક પ્રેરણારૂપ બન્યો છે. તેને કોઈ પણ જાતની પ્રક્રિયા વગર તેને જમીનની અંદર સરગવાની ખેતી કરી છે, જે આપ જોઈ રહ્યા છો. ઉનાના અંજાર ગામે વાડીમાં ખેડૂતના સંબંધી ઓસ્ટ્રેલિયાથી લીંબુના રોપ લાવેલા અને પોતાની વાડીમાં આ લીંબુના રોપનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં સામાન્ય લીંબુ કરતાં 4 ગણું મોટું લીંબુ સામે આવતા બારેમાસ લોકો આ લીંબુનો ઉપયોગ કરતા હોય છે. તો આ 4 ગણું મોટું લીંબુ સામે આવતા તમે જોઈ શકો છો કે કેટલું મોટું લીંબુ છે. તો આ લીંબુ 4 ગણું મોટું છે, જે નાનું લીંબુ આપણે કિચનમાં કે પોતાના રસોડાની અંદર વાપરતા હોઈએ છીએ. લીંબુનો ઉપયોગ ઘણા પ્રકારથી ઘણી લોકો રીતે કરતા હોય છે. તો હવે નાના લીંબુમાંથી મોટા લીંબુઓ સામે આવતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આટલું મોટું લીંબુ હોઈ શકે કે ના હોઈ શકે. તો આ ઓસ્ટ્રેલિયન લીંબુડાના છોડમાં લીંબુ બારેમાસ આવતા હોય છે. આ લીંબુ ભારે રસદાર પણ હોય છે. આ લીંબુના વાવેતર ભાગ્યે જ જોવા મળતા હોય છે. તો હવે આ લીંબુને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આ લીંબુના ઝાડને જોવા આજુબાજુના વાડીના વિસ્તારમાંથી પણ લોકો દોડી આવ્યા અને તે લોકો પણ પૂછી રહ્યા છે કે આટલા મોટા લીંબુની ખેતી કઈ રીતે થાય છે. અમરેલી જિલ્લામાં આવેલા વડિયા તાલુકાના મેઘા પીપરિયા ગામે ખેડૂતે એક અનોખો પ્રયોગ કરીને રવિ પાકમાં અનોખી સિદ્ધિ મેળવી છે. તો મેઘા પીપરિયા ગામના એક ખેડૂતે પાકની ફળદ્રુપતા લાવવા માટે અને જંતુમુક્ત પાક કરવા માટે અવનવા પ્રયોગો કર્યા છે. તો આ ખેડૂતે રવિ પાકમાં ગોળ અને દૂધનું મિશ્રણ કરીને પાકમાં છંટકાવ કર્યો છે. તો પાકમાં ફળદ્રુપતા પણ સારી આવે છે. તો તે સાથે સાથે આ ગત વર્ષે પણ આ ખેડૂતે મગફળીના પાકમાં દૂધ અને ગોળનું મિશ્રણ કરીને છંટકાવ કર્યો હતો. તો જેને લઈને મગફળીના પાકમાં પણ એક મબલખ આવક ઊભી થઈ અને તે આવકથી તેને ઘણી પણ બધી જગ્યાએ તેમને તેમનો પાક આપ્યો અને આ સાથે જ તેમને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારબાદ આણંદ જિલ્લાની અંદર 3 લાખથી વધુ ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો લાભ લઈ રહ્યા છે. પરંતુ આગામી 31માં પહેલી 70,000 જેટલા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી. તો ઈ-કેવાયસી નહીં કરાવો તો કોઈ પણ આ લાભ મેળવી શકશે નહીં. તો જલ્દીથી જલ્દી ઈ-કેવાયસી કરાવો. અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરના અછત જોવા મળી રહી છે. તો ખાતર સેન્ટરો ઉપર યુરિયા ખાતર નથી ના બોર્ડ લાગી ગયા છે. તો ખેડૂતે એક તરફ શિયાળુ પાકનું મબલખ વાવેતર કર્યું છે, ત્યારે બીજી તરફ ખાતર મળતું નથી. હાલ પાકો તૈયાર થવા આવી ગયા છે અને પાકમાં જીવતા અને કે જીવાત કે કોઈ જંતુનાશક ના હોય તે માટે યુરિયા ખાતર આપવામાં આવતું હોય છે. તો હવે યુરિયા ખાતર નથી તેવા બોર્ડો લાગી ગયા છે. યુરિયા ખાતર ઉપલબ્ધ નથી કે ઉપલબ્ધ કરાય છે જેથી પાકને બચાવી શકાય. તો હવે યુરિયા ખાતર છે નહીં તેવા બોર્ડ પણ લાગી ગયા છે. બગાયતી પાકનું નંદનવન ગણાતા નવસારી જિલ્લામાં અને બદલાયેલા વાતાવરણે છેલ્લા 5 વર્ષથી ખેડૂતો પર આર્થિક બોજો પડ્યો હતો. પરંતુ આ વર્ષે મુસીબતના વાદળો દૂર થઈને શિયાળો પોતાના નિયત સમય કરતાં મોડો શરૂ થયો હોવા છતાં પણ કેરી પર મોર આવવાની શરૂઆત થઈ, જેના કારણે પાકને સફળ બનાવવા માટે ખેડૂતોએ આંબાવાડી ઉપર છંટકાવ કરવાની શરૂઆત કરી. તો આ સાથે જેવી રીતે કે પાકને સારી રીતે બચાવી શકાય. હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ વિદેશની તમામ અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.